તો ઘણા બધા લોકોના કોલ આવતા હોય છે કે અત્યારના સમય પ્રમાણે હવે છોકરાઓને જર્મની મોકલવા જોઈએ કે કેનેડા મોકલવા જોઈએ. ફરક માત્ર એટલો છે કે જો પૈસાની દ્રષ્ટિએ કોઈ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ના હોય તો આજે પણ કેનેડા એક સારો ઓપ્શન છે. એના માટે પ્રોપર તમારે માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવું પડે છે અને પ્રોપર ફ્રેન્ચ લેંગ્વેજનું પણ એક સર્ટિફિકેશન B1 લેવલ સુધી કરે તો પીઆરમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બીજું જર્મની બેસ્ટ ઓપ્શન છે. જો કોઈને ઇકોનોમિકલી કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસથી જર્મની તરફ જવું જોઈએ. બસ ફરક માત્ર એટલો છે કે એમાં તમારે કમસે કમ લેંગ્વેજ ઉપર ફોકસ રાખવું પડશે, કારણ કે લેંગ્વેજ છે એ મોટું બેરિયર છે અને એના લીધે ઘણા બધા પ્રોગ્રેસમાં પ્રોબ્લેમ થતી હોય. જર્મનીમાં છે તો તમારે પ્રોપર લેંગ્વેજનું કોચિંગ લેવું પડે છે અને ફ્લુએન્સી લાવવા માટે કમસે કમ આપણે B1 લેવલ સુધી, એટલે કમસે કમ 1 થી 2 વર્ષનો તમારે સમય આપવો પડે છે. કારણ કે જે આપણે IELTSમાં 6.5 બેન્ડ્સ કહીએ છીએ તો જર્મનમાં ઇક્વલ ટુ B1 લેવલ સુધી જવું પડે છે. જો લેંગ્વેજ હોય છે તો જર્મની પણ આજે ખૂબ જ સારો ઓપ્શન છે, ખૂબ જ સસ્તો ઓપ્શન છે. બસ એક જ છે કે મહેનત વધારે કરવી પડે છે, કારણ કે પહેલાં તો લેંગ્વેજમાં શીખવું પડે છે અને પછી જે તે ડિગ્રી કે જે તે એજ્યુકેશન આપણું હોય એ કમ્પ્લીટ કરવું પડે છે. અને ઇન્ડસ્ટ્રીમાં પણ જો બર્લિન સિવાયના આપણે બીજા અમુક સિટીઝમાં હોઈએ, નાના ટાઉનમાં હોઈએ તો લેંગ્વેજની ખાસી જરૂરિયાત રહેતી. ઓપ્શન ખૂબ જ સારા છે. બસ એ છે કે જો ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ ન હોય તો કેનેડાને પ્રાયોરિટી આપવી જોઈએ, જેથી કરીને છોકરાઓને સેટ થવામાં સરળતા રહે. અહીંયા ખાસી બધી કમ્યુનિટી છે અને ખાસા બધા રિસોર્સિસ અવેલેબલ છે આપણી કમ્યુનિટીના, જ્યારે જર્મનીમાં એ બધું કમ્પેરમાં ઓછું છે. પરંતુ ફાઇનાન્શિયલી જો પ્રોબ્લેમ હોય તો જર્મનીમાં ફીસ નથી, બિલકુલ ફ્રી એજ્યુકેશન છે. એના લીધે એ પણ ખૂબ જ સારો ઓપ્શન છે.